ભારત દેશના સંવિધાનને વિશ્વનું સૌથી લાંબુ સંવિધાન માનવામાં આવે છે અને દેશના સંવિધાનને 26 નવેમ્બર 2025ના રોજ 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે। ત્યારે કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની સૌથી મોટી સંસ્થા GLS યુનિવર્સિટી અને ગુજરાત લો સોસાયટી દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત સંવિધાન સફરના નામથી કરવામાં આવી હતી। GLS યુનિવર્સિટી દ્વારા આયોજિત આ કાર્યક્રમનો હેતુ ભારત દેશના કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભારતના સંવિધાન વિશે વિસ્તૃત માહિતી મળે તે માટે કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। આ ઉપરાંત દેશના સંવિધાનને 75 વર્ષ પૂરા થવાના હોવાથી આગામી સમયમાં જુદા જુદા કાર્યક્રમો યોજીને સંવિધાન સફરની ઉજવણી કરવા માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેના થકી લો સ્ટુડન્ટ્સ જ્યારે અભ્યાસ પૂર્ણ કરીને વકીલાતના વ્યવસાયમાં જાય તે પહેલા તેમને ભારત દેશના સંવિધાનના મૂળભૂત માળખા વિશે ઊંડાણપૂર્વક જાણવા મળે। GLS યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવેલી સંવિધાન સફરના આ પ્રથમ કાર્યક્રમમાં GLS યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ સુધીર નાણાવટી, તેમના દીકરા અને સિનિયર કાઉન્સિલ દેવાંગ નાણાવટી સહિત GLS લો ડિપાર્ટમેન્ટના ડીન ડોક્ટર મયુરીબેન પંડ્યા અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી। ત્યારે સિનિયર કાઉન્સિલ દેવાંગ નાણાવટીએ ખાસ ઉદ્બોધન બાદ કાર્યક્રમમાં ઉપસ્થિત લો સ્ટુડન્ટ સાથે ખાસ ચર્ચા કરી હતી। The ninth schedule is a special provision with special protection to these laws, but the procedure established by law we can't forget, and therefore our powers of judicial review or judicial scrutiny of these acts to a limited extent will be permitted. They will still have to meet some basic tests, and if they violate those basic tests of the basic structure of our constitution, if the process as to why a law is chosen to be put in the ninth schedule or not, we will certainly judicially review it. We will certainly examine that due process, and if we find it to be bad on those limited grounds, we are entitled to declare it as bad. The ninth schedule doesn't give you an absolute protection. સરદાર પટેલ સાહેબે 1927માં સૌથી પહેલી જે લો કોલેજ સ્થાપી, જેને સર એલેશા લો કોલેજ કહેવામાં આવે છે, તો એને માટે અને જ્યારે સંવિધાનને 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે એક વર્ષ પછી, તો આપણે કંઈક એવું કરવું જોઈએ કે જેથી અત્યારના વિદ્યાર્થીઓ જેમણે એ સ્વતંત્રતાના દિવસો, એ સ્ટ્રગલ, એ વખતના જુદા જુદા સ્ટેટ્સ જે હતા, રાજ્યો હતા, એને એકઠા કરવા આ બધું જે ભગીરથ કાર્ય થયું હતું અને એક આખું સ્વતંત્ર આપણો દેશ અને આપણું એક સંવિધાન જે કદાચ આખા વર્લ્ડમાં લાંબામાં લાંબુ સંવિધાન છે, તો એનો ખ્યાલ પણ આવે અને એની એક ભવ્ય ઉજવણી પણ થવી જોઈએ। તો એના હિસાબે અમે આ સંવિધાનની શરૂઆત કરી છે। 26મી નવેમ્બર 2024 રિવરફ્રન્ટ આગળથી અમે એક મોટી જ પરેડ કરીશું અને એ પરેડની અંદરથી એ શરૂઆત થશે અને આખા વર્ષ દરમિયાન લગભગ જુદી જુદી જાતના સંવિધાનને લગતા સંવાદો, ઇન્ટરેક્શન, એનું સંવિધાન શું છે, કેમ આપણું સંવિધાન ખૂબ અગત્યનું છે, આપણા સિટીઝન્સના શું અધિકારો છે, શું એની છે, જે 3 વિંગ્સ કહેવાય છે, એક્ઝિક્યુટિવ, જ્યુડિશિયરી અને પોલિટિકલ, એ લોકોની શું ફરજો છે, આ બધી જાતના અંદર ડિસ્કશન નેશનલ લેવલના ડિસ્કશન થવાના છે।